પછી પરાશરે તેની તપસ્યાની શક્તિથી રાત્રિ જેવો ગાઢ અંધકાર બનાવ્યો અને નિષાદ બાલા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આના પર તેણીએ પૂછ્યું કે જો હું તમારા સમાગમથી ગર્ભવતી થઈશ તો જ્યારે તમે જશો ત્યારે મારી શું હાલત થશે? ત્યારે પરાશર બોલ્યા, હે બાલા, મારી આજ્ઞાનું પાલન કરવાથી તું સત્યવતીના નામથી પ્રસિદ્ધ થઈશ અને તારા ગર્ભમાંથી અદ્ભુત શક્તિવાળા પુત્રનો જન્મ થશે અને તે પછી પણ તારી કૌમાર્યનો નાશ થશે નહીં. પરાશર ચાલ્યા ગયા અને સમય જતાં સત્યવતીએ વ્યાસ નામના સુંદર પુત્રને જન્મ આપ્યો. જન્મ પછી પુત્રએ માતાને પ્રણામ કર્યા અને કહ્યું કે જ્યારે પણ જરૂર પડે ત્યારે મને યાદ કરજો, હું આવીશ. જ્યારે વ્યાસજી અનેક તીર્થસ્થાનોની મુલાકાત લેતા કાશીમાં આવ્યા ત્યારે તેઓ ચિંતિત હતા કે કયા શિવલિંગથી ઝડપથી સફળતા મળશે. આ યાદ આવતા જ તેમણે ભગવાન શિવનું ધ્યાન કરવાનું શરૂ કર્યું અને તેમની સમાધિ ભંગ થતાં તેમને સમજાયું કે અતિમુક્તેશ્વર વિસ્તારમાં મધ્યમેશ્વર લિંગ કરતાં વધુ મહત્વપૂર્ણ કોઈ નથી અને પછી ગંગામાં સ્નાન કરીને ઉપવાસની શરૂઆત કરી. તેમણે મધ્યમેશ્વરની વિધિપૂર્વક પૂજા કરી, ક્યારેક થોડું ભોજન કરીને તો ક્યારેક ઉપવાસ કરીને. તેમની પૂજાને કારણે શિવજી, માતા પાર્વતી સહિત તેમની સમક્ષ હાજર થયા. તેમને જોઈને વ્યાસજી ખૂબ જ ખુશ થયા અને અનેક રીતે તેમના વખાણ કરવા લાગ્યા. જ્યારે શિવજીએ વ્યાસજીને વરદાન માંગવા કહ્યું ત્યારે વ્યાસજીએ તેમને તેમના હૃદયની ઈચ્છા જણાવી અને તેમની ઈચ્છા પૂરી કરવા માટે વરદાન આપવા કહ્યું. ત્યારે શિવજીએ કહ્યું કે તારી ઈચ્છા પૂરી થશે અને તેમણે એમ પણ કહ્યું કે હું તારામાં બેસીને ઇતિહાસ અને પુરાણોનું સર્જન કરીશ. વ્યાસજીએ આ રીતે 18 પુરાણોની રચના કરી. આ પુરાણોના નામ આ પ્રમાણે છે: વિષ્ણુ, પદ્મ, બ્રહ્મા, શિવ, ભગવાન, નારદ, માર્કંડેય, અગ્નિ, બ્રહ્મવૈવર્ત, લિંગ, વરાહ, સ્કંદ, વામન, કર્મ, ગરુડ, મત્સ્ય, બ્રહ્માંડ અને ભવિષ્ય. વ્યાસજીની ઉત્પત્તિ અને ભગવાન શિવની ઉપાસના વિશે સાંભળીને ઋષિએ કહ્યું, હવે અમને ભગવતી જગદંબાનું ચરિત્ર કહો. આ અંગે સુતજીએ કહ્યું કે સ્વરોચિષ મન્વંતરમાં વિર્થના સત્યવાન પુત્ર સુર્થનો જન્મ થયો હતો. જ્યારે 9 રાજાઓએ તેનું રાજ્ય છીનવી લીધું ત્યારે તે વનમાં ગયો અને ઋષિમુનિઓ સાથે રહ્યો, પરંતુ તે હંમેશા પોતાના દુર્ભાગ્યથી દુઃખી રહેતો. એક દિવસ સમાધિ નામના વૈશ્યે સુર્થને કહ્યું કે તેને તેના પુત્રોએ ઘરમાંથી કાઢી મૂક્યો છે, પરંતુ આ પછી પણ તે તેના પુત્રોની સુખાકારી વિશે જાણવા માંગે છે. રાજાને આશ્ચર્ય થયું કે આ વ્યક્તિનું અપમાન કરનારાઓ પ્રત્યે પણ પ્રેમની લાગણી છે અને તે મેધા નામના ઋષિ પાસે ગયો અને આ લાગણીનું કારણ પૂછ્યું. ત્યારે ઋષિએ તેને કહ્યું કે આ માયાની શક્તિને કારણે થાય છે જે મનને મોહિત કરે છે. આના પર તેમણે મહામાયાનો પરિચય કરાવ્યો. તેમણે કહ્યું કે જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં સૂઈ ગયા હતા ત્યારે તેમના કાનના મેલમાંથી જન્મેલા 2 રાક્ષસોએ ભગવાન બ્રહ્માને મારવાનો પ્રયાસ કર્યો હતો. બ્રહ્માજીએ તેમની રક્ષા માટે વિષ્ણુજી અને પરમેશ્વરી દેવીની સ્તુતિ શરૂ કરી. બ્રહ્માજીની સ્તુતિ સાંભળીને ફાલ્ગુન સુધી દ્વાદશીના દિવસે મહામાયાએ મહાકાળીના રૂપમાં પ્રગટ થઈને તે રાક્ષસોને મારવાની ખાતરી આપી. આ સમયે વિષ્ણુજી પણ જાગી ગયા. ક્રોધિત થઈને ભગવાન વિષ્ણુએ રાક્ષસો મધુ કૈતાબ સાથે યુદ્ધ કર્યું અને અંતે ભગવાન શિવે તેમને મારી નાખ્યા. અહીં રંભાસુરના પુત્રે દેવતાઓ પર વિજય મેળવ્યો હતો અને સ્વર્ગમાં શાસન શરૂ કર્યું હતું અને દેવતાઓ બ્રહ્માજી અને વિષ્ણુજી સાથે ભગવાન શિવ પાસે આવ્યા હતા. દેવતાઓની પીડાથી શિવજી ખૂબ જ ક્રોધિત થયા અને તે સમયે તેમના મુખમાંથી અને દેવતાઓના શરીરમાંથી જે શક્તિ નીકળી તે શક્તિ સ્વરૂપા દેવીના રૂપમાં પરિવર્તિત થઈ ગઈ. દેવતાઓએ પોતાના શસ્ત્રો એ શક્તિને આપ્યા. તે શાસ્ત્રો મેળવી આ દેવી ગર્જના કરવા લાગી. મહિષાસુર શક્તિ સામે લડવા આવ્યો અને ભીષણ યુદ્ધ થયું. દેવીએ મહિષાસુરનો ભ્રમ તોડી નાખ્યો.
અને અંતે તેમના ત્રિશૂળથી તેની ગરદન કાપી નાખી. પછી દેવતાઓએ દેવીની સ્તુતિ કરી. બીજી તરફ રાક્ષસોના ક્રોધથી પીડિત દેવતાઓએ શુંભ અને નિશુંભની પીડામાંથી મુક્તિ માટે દેવી પાર્વતીને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. દેવી પાર્વતીએ તેમને આશ્વાસન આપ્યું અને અદૃશ્ય થઈ ગયા. તેઓ શુંભ અને નિશુંભની સામે સુંદર રૂપમાં દેખાયા. તેણીના સુંદર દેખાવને જોઈને સેવકોએ તેમના સ્વામીને તે સ્ત્રી રત્ન મેળવવા વિનંતી કરી. અને પછી સુગ્રીવ નામનો દૂત ગયો અને જગદંબાને કહ્યું કે શુંભ અને નિશુંભમાંથી એક પસંદ કરો. ત્યારે દેવીએ કહ્યું કે જે યુદ્ધમાં જીતશે તેને હું મારો પતિ બનાવીશ. આ સાંભળીને શુંભે પોતાના સેનાપતિ ધૂમ્રક્ષને દેવી સાથે યુદ્ધ કરવા જવાનો આદેશ આપ્યો. દેવીએ માત્ર એક ગર્જનાથી તેનો નાશ કર્યો. જ્યારે શુંભે આ સાંભળ્યું ત્યારે તેણે પોતાના ઘણા પરાક્રમી માણસોને જેમ કે ચંદમુંડ વગેરે મોકલ્યા, પરંતુ દેવીએ બધાને મારી નાખ્યા. આ પછી શુંભ નિશુંભ, કાલકેય, મૌર્ય અને દુર્ઘર્ષ વગેરે પોતાની સાથે યુદ્ધ કરવા આવ્યા. પછી દેવીએ ઘંટ વડે, ધનુષ્ય વડે હુમલા કર્યા. જ્યારે સેંકડો રાક્ષસો મૃત્યુ પામ્યા ત્યારે નિશુંભ પોતે દેવી સમક્ષ હાજર થયો. અને દેવીએ તેમના ઝેરીલા તીરોથી તેનું માથું કાપી નાખ્યું. પોતાના મોટા ભાઈની હત્યા થઈ હોવાની વાત સાંભળીને શુંભ ખૂબ જ દુઃખી અને ક્રોધિત થઈ ગયો. અને દેવી પર ભયંકર શસ્ત્રો વડે હુમલો કરવા લાગ્યો. ભગવતીએ તેમના ત્રિશૂળથી તેનું માથું કાપી નાખ્યું. શુંભ અને નિશુંભાના મૃત્યુ પછી જ્યારે રાક્ષસો ભયભીત થઈને ભાગી ગયા ત્યારે દેવતાઓએ દેવી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. રાક્ષસો પર આ વિજય પછી દેવતાઓ અભિમાની થઈ ગયા અને પોતાની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે દેવતાઓના અભિમાનને દૂર કરવા માટે દેવીમાંથી તેજનું અત્યંત દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. જેને જોઈને દેવતાઓ ડરી ગયા અને ઇન્દ્રને આખી વાત કહી. જ્યારે ઇન્દ્રએ વાયુને જાણવા માટે મોકલ્યા ત્યારે તે દિવ્ય પ્રકાશે વાયુની પરીક્ષા કરવા માટે તેની સામે એક તણખલું મૂક્યું અને તેને ઉપાડવા કહ્યું. તેની તમામ તાકાત હોવા છતાં પણ વાયુ તેને ઉપાડી શક્યા નહીં. આ પછી ઇન્દ્રએ અગ્નિને મોકલ્યા, પરંતુ અગ્નિ તેને બાળી શક્યો નહીં અને વરસાદ તેને ભીનો કરી શક્યો નહીં. આ બધી પરિસ્થિતિથી ઇન્દ્ર પોતે ગભરાઈ ગયો. અને જ્યારે તેણે તે તેજ શોધવાનું શરૂ કર્યું ત્યારે તે તેજ અંતર્નિહિત થઈ ગયું. પછી બીજો કોઈ ઉપાય ન જોઈને ઇન્દ્ર એ તેજના વખાણ કરવા લાગ્યા. ત્યારે દેવીએ પ્રગટ થઈને કહ્યું કે હું પરબ્રહ્મ પ્રણવરૂપિણી છું અને મેં જ તમને રાક્ષસો પર વિજયી બનાવ્યા છે. માટે તમારું અભિમાન છોડીને મારી પૂજા કરો. આનાથી દેવતાઓનો અભિમાન નાશ પામ્યો અને તેઓ સામાન્ય રીતે જીવવા લાગ્યા. દેવતાઓ પાસેથી વેદો છીનવી લેવાના પરિણામોની ચર્ચા કરતી વખતે સુતજીએ કહ્યું કે તે ઘણા સમય પહેલાની વાત છે કે એકવાર શક્તિશાળી રુદ્રના પુત્ર દુર્ગમે દેવતાઓ પાસેથી વેદો છીનવી લીધા હતા. વેદોની ગેરહાજરીમાં યજ્ઞ અને કર્મકાંડ બંધ થઈ ગયા અને દુર્ગમ પાયમાલી સર્જાઈ. બ્રાહ્મણો પણ ભ્રષ્ટ થઈ ગયા. આના પર દેવતાઓએ મહામાયાનું શરણ લીધું અને પોતાની વ્યથા સંભળાવી અને રક્ષણ માટે પ્રાર્થના કરવા લાગ્યા. દેવતાઓને આશ્વાસન આપ્યા પછી દેવીએ દુર્ગમ પર હુમલો કર્યો. બંને પક્ષે યુદ્ધ શરૂ થયું. આગામી કથા સાંભળવા માટે ભાગ 45 જોવો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.